તીર્થંકરો મુખ કમલથી વહેતી રમલા સરસ્વતી ગણધર જણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને દુઃખ બાપને વારતી નવાયા તુજ કૃપાથી થાય જનિયાલમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય જનિયાલમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના ગુરુની માયા પૂજ્ય વરામુક્ત લીલમભાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વજીવોના આત્મકલ્યાણ અર્થે આગમવાણીની પ્રરૂપણા કરી. પરમાત્મા કેવળ જ્ઞાન કેવળ દર્શન પામ્યા એટલે સ્વયં તો કૃતકૃત્ય થઈ ગયા. એમનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો. પરંતુ તે છતાંય અંદરમાં રહેલો કરુણાભાવ કે માત્ર મને જ મોક્ષ સુખ મળે એમ નહીં, જગતના સર્વ જીવો કંઈક પામે એવા આશયથી એમના વચનાતિશયનો ઉપયોગ કરીને પરમાત્માએ જીનવાણી પ્રવૃત્તિ. આ નિર્ગ્રંથ પ્રવચન કેટલાક ગણધર ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાયો, સાધુ ભગવંતો બધાએ પોતાના જીવનમાં અવધારી છે. આપણા આચાર્ય શ્રી રત્નાકર સુરી પણ એ જ જીનવાણીના આધારે આલોચનાના ભાવોમાં રમી રહ્યા છે. શું કરે છે? આલોચના એટલે તમે સમજી ગયા છો ને કે આપણા જ કરેલા પાપોને પ્રગટ કરવા. આચાર્ય શ્રી પોતાના દોષોને આલોચના દ્વારા દૂર કરી રહ્યા છે. કહે છે, આત્મા નથી પરભવ નથી, વળી કોઈ પાપ કશું નથી,
મિથ્યાત્વીની કટુવાણી મેં ધરી કાન પીધી સ્વાદથી હતા જ્ઞાની કરી પ્રભુ આપ શ્રી તો પણ હરે દેવો લઈ કુવે પડ્યો વિકાર છે મુજને હરે દેવો લઈ કુવે પડ્યો વિકાર છે મુજને આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. આ માન્યતા કોની હોય? મિથ્યાત્વી જીવોની. આપણા ભારતીય આર્યભૂમિની અંદર ષડ દર્શનો પ્રવર્તી રહ્યા હતા. ષડ દર્શન એટલે 6 દર્શનો. દર્શન એટલે માન્યતાઓ. શું? દર્શન એટલે જોવું તો ખરું, દર્શન એટલે દર્શન કરવું, દર્શન એટલે સંકિત, એ પણ આપણે અર્થ કરીએ છીએ. પણ અહીં ષડ દર્શનની જ્યારે વાત આવે ત્યારે દર્શન એટલે ભિન્ન ભિન્ન માન્યતાઓ, દ્રષ્ટિકોણો. એમાં જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, મીમાંસક દર્શન, વૈશેષિક દર્શન, આ બધા અલગ 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 માન્યતાઓ ધરાવે છે. બૌદ્ધ દર્શન વાળા કહે સર્વમ ક્ષણિકમ. શું કહે? સર્વ વસ્તુ ક્ષણિક છે. વાત સાચી છે કે ખોટી છે? હે, આપણે શું માનીએ છીએ? આપણે ક્ષણિક માનીએ કે ન માનીએ? હે, માનીએ અને સ્વીકારીએ નહીં એમ નહીં. હે, હા, જૈન દર્શન દ્રવ્યથી નિત્ય છે અને પર્યાય એની ક્ષણિક છે. શું છે જૈન દર્શનની માન્યતા? શું છે? આત્મ તત્વ છે, આત્મદ્રવ્ય છે, એ નિત્ય છે. એમના મનુષ્ય, તિર્યંશ, દેવ, નારકી આ બધી પર્યાયો અનિત્ય છે. જ્યારે બૌદ્ધ દર્શન વાળા શું કહે? સર્વમ ક્ષણિકમ. બધી જ વસ્તુ ક્ષણિક છે અને એ પણ નિર્વાણને માને. પણ નિર્વાણ એટલે મોક્ષ એમની દ્રષ્ટિએ કેવું? તો એક જગ્યાએ દીપક જલતો હોય અને એ જલતા દીપકને કોઈ હવા નાખે તો એમનો પ્રકાશ બંધ થઈ જાય, એ જ્યોત બુઝાઈ જાય. બૌદ્ધ લોકો માને કે દીપ નિર્વાણ વત મુક્તિ. મુક્તિ શું છે? આ જીવનનો દીપક જલતો 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 જ્યારે બુઝાઈ જાય એટલે મોક્ષ. પણ એવું હોય ખરું? હે, આપણો તો દીપક અહીં બુઝાણો અને બીજી જગ્યાએ વળી પ્રગટવા જાય છે, નથી જતો? હે, તો જૈન દર્શન કરતા બૌદ્ધ દર્શન થોડી થોડી જગ્યાએ અલગ પડે છે. હા, પર્યાયની દ્રષ્ટિએ આપણે પણ માનીએ કે આ બધી જ પર્યાયો ક્ષણિક છે, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ આત્મતત્વ કે બીજા તત્વો એ કંઈ ક્ષણિક નથી છે.
પૂતગલ પણ અહીં નષ્ટ થાય છે. કોઈ જગ્યાએ મકાન પડી ગયું અને આપણને લાગે કે મકાન સાવ નષ્ટ થઈ ગયું છે, ધરાશાયી થઈ ગયું, પરંતુ એનો કાટમાળ હોય, એની માટી હોય, એમના પથ્થર હોય, એનો અન્ય જગ્યાએ ઉપયોગ કરે તો નવસર્જન થાય કે ન થાય? તો કહેવાનો આશય છે આવી ભિન્ન ભિન્ન માન્યતાઓ. અરે જૈન દર્શનને પામેલાઓ પણ આત્મતત્વમાં જોઈએ તેવો વિશ્વાસ કરતા નથી. કરે છે? જ્યારે પાપનું આચરણ કરવાનું હોય ત્યારે એ વિચારે કે મારા આત્માને આ ભોગવવું પડશે. કરે છે ખરા? આડેધડ પાપ થતા હોય, એમને ખબર છે કે પાપના પરિણામ કડવા હોય છે. કેવા હોય? નવતત્વ શીખ્યા છો, એમાં બતાવ્યું છે જેનું ફળ ભોગવતા કડવું લાગે. કેવું લાગે? અને કરતી વખતે મીઠું લાગે. જુઓ તો ખરા કેવો વિપર્યાસ છે. પાપ કરતી વખતે મીઠું લાગે છે અને એનું પરિણામ કેવું લાગે છે? એ તો જેને પાપના ઉદય જાગ્યા હોય એને ખબર પડી. અહીં તો આચાર્ય આ બધી ભિન્ન ભિન્ન માન્યતાઓને લઈને કહે છે મિથ્યાત્વીઓની આવી બધી વાણીઓ મેં ધરી કાન પીધી સ્વાદથી. જો તો ખરા, કાનમાં ધરી તો ખરી, પરંતુ સ્વાદપૂર્વક એટલે રસપૂર્વક એ વાતોને સ્વીકારી લીધી. તો સાંખ્ય દર્શન વાળા વળી જુદું માને, ચાર્વાક દર્શન વાળા તો એમ કહે આ બહુ મીઠો તો પરભવ કોણે દીઠો. આપણામાં પણ ઘણા બોલતા હોય છે, એને ચાર્વાક કેવા કે જૈન કેવા? શું કહેવું? જો માન્યતા ચાર્વાકની લઈને આપણે આગળ ચાલતા હોઈએ તો આપણે ચાર્વાક દર્શન વાળા કે જૈન દર્શન વાળા? આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો. અને ચાર્વાક દર્શન વાળા એમના શાસ્ત્રોમાં એક નાનકડું વાક્ય આવે, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. સમજી ગયા? શું? ઈટ એટલે ખાવો, ડ્રિંક એટલે પીવો, પણ બી મેરી આનંદમાં રહો. ખાઈ પીને જલસા કરો ને, આનો અર્થ તો એવો જ થયો ને. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ અને મોજ કરો. પણ જૈન દર્શન વાળા આ વાતને ક્યાં સુધી માન્યતા આપી? હા, તે છતાં એ આપણા ભગવાન સમન્વયવાદી હતા. કેવા હતા? અનેકાંતવાદી હતા. સમન્વય કરવામાં એ સમજતા હતા. એટલે કહે કે એમનું વાક્ય પણ સાવ ખોટું નથી. કોનું? ચાર્વાક દર્શન વાળાનું. ભગવાન કહે છે એનો અર્થ એવો કરો કે ભલે તમારે ખાવું પડે તો ખાઈ લો, કદાચ પાણી કે દૂધ વગેરે પીવું પડે તો પી પણ લો, પણ મોજમાં તો રહો. સમજી ગયા? મોજમાં રહેવું એ આત્માર્થ છે. અને કટાણું મોઢું કરીને ક્રોધિત આખો ચહેરો બનાવીને રહેવું એ કઈ ધર્મ નથી, આત્માર્થ નથી.
તો ખાવું પીવું બધાને ન પડે એવું તો નથી. બહુધા જન સમાજ એવો છે કે જે ખાઈ પીને જીવન જીવી શકે છે. હે, નથી ખાવું પીવું પડતું. સવારે ઉઠતાની સાથે જોઈએ, બપોરે પાછું જોઈએ, સાંજે પણ જોઈએ, અને વચ્ચે વચ્ચે પણ કંઈક કંઈક તો મોઢામાં નાખવા જોઈએ. તો અહીં જે ચાર્વાકની માન્યતા છે એને પણ સાવ નકારી નાખવા જેવી નથી. પણ શું કહે છે? ખાઈ પીને પણ મોજમાં તો રહો. મોજમાં રહેવું એટલે જલસા કરવા નહીં, નવીન. જલસા નહીં કરવાના, મોજ છે આત્માની. આત્માની મસ્તી છે. શું છે? પેલા એક કવિએ ગાયું છે, મોજ મારે મોજ મારે મોજ મારે રે, અલખ નિરંજન અલખ ધણીની ખોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે રે. શું કહે છે? અલખ ધણીની ખોજમાં રહેવું. કોની ખોજમાં? ખાઓ પીઓ ભલે એ તમારી જીવન જરૂરિયાત છે, પણ કમસે કમ તમે તમારા આત્માના આનંદમાં તો રહો. આપણને તો જરાક કષ્ટ લાગે, જરાક આપણી ઈચ્છાથી વિરુદ્ધ થયું, તરત જ શું થઈ જઈએ? આપણે જ વિચલિત થઈ જઈએ. પછી બીજાને વિચલિત કરીએ કે નહીં? તો જ્ઞાનીઓ કહે છે આવી ભિન્ન ભિન્ન દર્શનની માન્યતાઓ છે ને. પેલા બૌદ્ધની માન્યતા જોઈ, ચાર્વાક દર્શનની માન્યતા જોઈ, જૈન દર્શન કહે જીવ અને અજીવ બે જ તત્વો મુખ્ય છે. તો વૈશેષિક વાળા શું કહે કે પ્રકૃતિ અને પુરુષ બે તત્વ છે. હા, માન્યતાઓ અલગ અલગ છે, અને એ બધી માન્યતાઓ આપણા મગજમાં આવે એમને માનતા થઈ જઈએ એટલે આપણે પણ જૈન દર્શનથી થોડા આગળ પાછળ થઈએ કે ના થઈએ? તો આચાર્ય રત્નાકર સુરી કહી રહ્યા છે આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. તો શું છે? આત્મા નથી. આત્મા જેવું કોઈ તત્વ જ નથી. આવી પણ કેટલાકની માન્યતા કે પંચભૂત મળે અને આત્મા ઉત્પન્ન થઈ જાય, અને જ્યારે એમની અવસ્થા પૂર્ણ થઈ એટલે આપણે બોલતા હોઈએ છીએ પંચભૂતનું પૂતળું પંચભૂતમાં મળી ગયું. બોલો છો કે નથી બોલતા? તો આ માન્યતા જૈન દર્શનની ખરી? જૈન દર્શન તો શું કહે છે? જીવે જેવે રસે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મો ઉપાડ્યા છે, તે અનુસાર આપણે બધું જ ભોગવવું પડે છે. તો પૂર્વ જન્મનું આ જન્મમાં, અને આ જન્મનું ક્યારે? પછીના જન્મમાં. તો પરલોક આવ્યો કે ના આવ્યું? આપણે પરલોકને માનીએ, અને પેલા શું માને કે પંચભૂતનું પૂતળું
પંચભૂતમાં સમાઈ ગયું. પંચભૂત શું છે? હે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. હે, આ પાંચ તત્વોથી જ બનેલું પૂતળું અને ફરી પાછું શેમાં સમાઈ ગયું? હા, પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું. આ બધી આપણા શબ્દોમાં જે આવે છે, બોલવામાં જે આપણે બોલીએ છીએ, એ કંઈક ને કંઈક આપણા મગજમાં માન્યતા રૂપે પણ હોય છે, નથી હોતું? પણ જ્ઞાનીઓ તો કહે છે કે પૂર્વ જન્મમાં કર્યા તો આ જન્મમાં એમનું પરિણામ કદાચ આવી જાય, કદાચ આવી જાય, કદાચ વર્ષો પછી પછીના જન્મમાં પણ આવે. અને આ જન્મમાં કરેલા આ જન્મમાં પણ આવે અને પછીના જન્મમાં પણ ભોગવવા પડે. તો શું નક્કી થયું? આત્મા છે કે નથી? આચાર્ય શ્રી શું માને છે? આત્મા નથી, પુણ્ય પાપ કશું નથી, એમ આચાર્ય માને છે ખરા? એમણે તો જૈન દર્શનની દીક્ષા લીધી છે. એમણે આગમોનું અવગાહન કર્યું છે, પરંતુ કેટલાક ભવોની એમની આલોચના કરે છે, આ ભવની જ નહીં. વળી મનમાં એમ થાય કે આચાર્ય હોવા છતાં આત્માને માનતા નહોતા. એમ નહીં, આ તો ભવો ભવની આલોચના છે કે કોઈ જન્મમાં મેં આવું પણ કર્યું હોય. આત્મા વિષયક શંકા, એના કારણે જૈન દર્શનને શું મળ્યું? કહો. આત્મા વિષયક જેને શંકા હોય, એના કારણે આપણા જૈન દર્શનને લાભ શું થયો? હા, મોટા મોટા આચાર્ય અને પરદેશી રાજા આત્મા છે કે નથી? કોને શંકા હતી? પહેલા ઇન્દ્રભૂતિ અણગારને. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા અને ભગવાનની પાસે જ્યારે પહેલી વાર આવ્યા, કઈ શંકા લઈને આવ્યા? આત્મા છે કે નહીં? હા, અને તરત જ એમણે શંકા રજૂ કરી હતી. એ તો ભગવાન સમક્ષ આવ્યા હતા એમની પણ કસોટી કરવા માટે કે આ ઇન્દ્રજાળીઓ, આનો આટલો પ્રભાવ, દેવલોકના દેવો એમની પાસે આવે, આ છે કોણ? અને એના મનમાં એક શંકાનો કીડો સળવળતો હતો, આત્મા છે કે નથી? અને ભગવાન સ્વયં જાણી ગયા, અંતર્યામી છે, એ તો જાણી ગયા કે આવી શંકા લઈને આવ્યા છે. જો કોઈ વ્યક્તિની શંકા પણ ઉત્થાન માટે હોય છે, ના હોય? મનમાં શંકા જાગે અને એનું સમાધાન કરવા માટે કોઈ જગ્યાએ જાય તો એમાં કદાચ એમના આત્માનું ઉત્થાન થવાનું હોય. ગણધર ગૌતમ સ્વામીને શું થયું? એ શંકાનું ભગવાને સમાધાન પણ કર્યું અને ભગવાનના અનન્ય, પરમ અને પ્રથમ શિષ્ય બની ગયા. જો તો ખરા, જૈન દર્શનને અગર ગૌતમ સ્વામી મળ્યા તો એનું કારણ પણ શું હતું? આત્મા વિષયક શંકા. અરે પેલા રાય પસેણી ચિત્રમાં પરદેશી રાજાનો આખો અધિકાર આવે છે. તમે સાંભળ્યું પણ હશે. અહીં તો વર્ષોના વર્ષો સુધી પ્રવચન સાંભળનારાઓ હાજર છે, નથી? કોઈ માસતીજીએ પરદેશી રાજાનો અધિકાર લીધો હોય, પરદેશી રાજાનું પરિવર્તન, અને એ પરદેશી રાજા એવો
મિથ્યા માન્યતા વાળો હતો કે એ વિચારે કે આત્મા ક્યાં દેખાય છે? તમને દેખાણો કોઈ? તો તમારી માન્યતા શું છે? આત્મા છે? ક્યાં છે? કેવો છે? કેવો છે? એમાં વર્ણ નથી, ગંધ નથી, રસ નથી. આપણા શબ્દોમાં આપણે એને વર્ણવવાનો છે, બરાબર? પણ પેલા પરદેશી રાજા એ તો તપાસ કરે કે આત્મા ક્યાં છે. કોઈ કહે કે શરીર વ્યાપી છે, તો શરીરના ટુકડા કરીને તપાસ કરે. કોઈ ગુનેગાર હોય એને મારવો હોય તો કેવી રીતે કરે? ટુકડા કરીને કે ક્યાંય આમાં આત્મા દેખાય છે? આ કઈ તડવું જ થોડું છે કે બી દેખાય અંદર? પણ આ તો આત્મા છે, અરૂપી છે, અને એમને આત્મા દેખાયો નહીં. કોઈ ગુનેગારને એમને મારવો છે તો એ શું કરે? કોઠીમાં પૂરી રાખે, એકદમ પેક કરી નાખે. આજે નહીં, કાલે નહીં. ત્યાં રહ્યા પછી થોડા દિવસોમાં એ મૃત્યુ પામે અને પછી એને કાઢે. પણ એ દરમિયાન એ નિરીક્ષણ કર્યા કરે કે આમાંથી આત્મા નીકળે છે. આવો નાસ્તિક રાજા હતો. અને આ પરદેશી રાજાના સદભાગ્યે એમને કેસી શ્રમણ પાસે લઈ જનારા ચિત્ત સારથી મળ્યા. એ ભાગ્યની વાત છે. કોનો સંયોગ થયો અને એ આપણા ઉત્થાનમાં કેટલા ઉપયોગી બને એ પણ આપણા ભાગ્યાધીન છે. ચિત્ત સારથીને થયું કે મારા રાજાને મારે જૈન ધર્મની માન્યતા વાળો બનાવવો છે. ક્યાં લઈ ગયા? કેસી શ્રમણ પાસે. અને કેસી શ્રમણને કહ્યું કે મારા રાજાને આત્મા વિષયક કંઈક શ્રદ્ધા થાય એવું કરી દો. અને કેસી શ્રમણે વારંવાર એમને ઉપદેશ તો આપ્યો, પણ આ રાજા તો તર્કવાળો છે કે મારા દાદા તો બહુ અધર્મી હતા, પાપી હતા, અને તમારી માન્યતા અનુસાર એ નરકમાં ગયા હશે. તો મને ક્યારેય કહેવા આવતા નથી કે બેટા પાપ કરતો નહીં, કર્મ બાંધતો નહીં, નહીતર મારા જેવી દશા થશે. એવું કહેવા પણ આવતા નથી. અને મારા દાદી તો બહુ ધર્મનિષ્ઠ હતા. તમારી માન્યતા પ્રમાણે એ દેવલોકમાં ગયા હશે, પણ ક્યારેય આવીને કહેતા નથી કે દીકરા તું પણ ધર્મ કરજે, પુણ્ય કરજે, જેથી કરીને મારા જેવું દેવલોકનું સ્થાન મળે. કેસી સ્વામી શું કહ્યું? એને નરકમાંથી કોઈ જીવો મનુષ્ય લોકમાં કેમ નથી આવતા એના 4 કારણો બતાવ્યા. અને દેવલોકમાંથી કોઈ દેવો મનુષ્ય લોકમાં નથી આવતા એના પણ 4 કારણો બતાવ્યા. શું કારણો છે? મનુષ્ય લોકની સૌથી પહેલી વાત યાદ રહી જાય આપણને કે મનુષ્ય લોકની દુર્ગંધ, અશુચિમય બધાના શરીરો, અને એની દુર્ગંધ 500 ધનુષ્ય સુધી વ્યાપેલી. તો એ દેવલોકના દેવો સહન ન કરી શકે એટલા માટે ન આવે. બીજા નંબરે એમને ત્યાંનો સમય સાચવવાનો હોય. ત્યાંના સમયમાં અને અહીંના સમયમાં ફરક હોય. એ હજુ વિચાર કરે કે મારે તો મનુષ્ય લોકમાં જવું છે, મારા કુટુંબીજનો શું કરતા હશે, એવા વિચારમાં રહે ત્યાં તો અહીંની 7 પેઢીઓ ઉકલી જાય.
કેટલી? પછી એ નજર કરે એમના અવધિ જ્ઞાનથી ત્યાં અહીં એમના કોઈ ના હોય. એ સિવાય દેવલોકની એટલી બધી એને વૃદ્ધિ મળી જાય કે માનવલોકની વૃદ્ધિ તો એને સાવ ન ગણ્ય લાગે. કેવી લાગે? અને દેવલોકના એમના જે સાથી સહકારીઓ મળ્યા હોય, દેવીઓ મળી હોય, એમનામાં રંગરાગમાં એટલા લાગી ગયા હોય કે અહીંના લોકોનો પ્રેમ તો સાવ વિસરાઈ ગયો હોય. થઈ ગયા 4 કારણો. તો દેવલોકના દેવો શા માટે નથી આવતા? આ 4 કારણોને લઈને. બરાબર આવી જ વાત છે નરકના નારકીઓની. એ પણ એટલી તીવ્ર વેદના ભોગવતા હોય અને આપણો પણ સામાન્ય તો અનુભવ હોય કે જ્યારે શરીરમાં એકદમ વેદના થતી હોય ત્યારે બીજું શું યાદ આવે? શું યાદ આવે? શરીર સિવાય કાંઈ યાદ ન આવે. એ સિવાય એમને જે પરમાધામી દેવો કે બીજા નારકીઓ મારતા હોય, કાપતા હોય, એનો એક પ્રતિકાર કરવા પણ જાય. એમાં એટલા લાગેલા હોય કે એને અહીં આવવાનું ને પેલા દીકરાને કહેવાનું કે બેટા પાપ નહીં કરતો, એવું ત્યારે સૂજે? ના સૂજે. અને કુદરતી નિયમ અનુસાર પણ નરકના જીવો મનુષ્ય લોકમાં આવતા નથી. તો કેસી સ્વામી તો પેલા પરદેશી રાજાને બધું સમજાવે છે અને પરદેશી રાજાનું પરિવર્તન પણ થઈ જાય છે. પરિવર્તન એટલે અમે પણ પરિવર્તન કરવાના છીએ. અમે પણ શું કરવાના છીએ? અમે સ્થાન પરિવર્તન કરવાના છીએ, ચાતુર્માસ પરિવર્તન કરવાના છીએ. અને પહેલાના તો હૃદયનું પરિવર્તન થયું. શું થયું? એમની માન્યતાઓનું પરિવર્તન થઈ ગયું. એમના હૃદયમાં જે જૈન દર્શન હતું જ નહીં, એ જૈન દર્શનની માન્યતાઓ એમનામાં આવવા માંડી. અને એ પરદેશી રાજા આત્મકલ્યાણ કરી ગયા. શાસ્ત્રમાં એમનું નામ આવ્યું. આપણે 32 આગમો વાંચીએ, વિચારો તો ખરા કે મારું કે તમારું કોઈનું નામ શાસ્ત્રમાં ખરું? નહીં. નહીં, ઇતિહાસમાં પણ નહીં, અહીંના ઇતિહાસમાં પણ નહીં. હા, ઠીક છે. ચાતુર્માસ પધાર્યા, 4 મહિના રહ્યા અને પાછા રવાના થઈ ગયા. આવો જ છે આ સંસાર. સંસારમાં વર્ષોના વર્ષો સુધી સમાગમ સાથે રહ્યા હોય, પણ વ્યક્તિ જ્યારે પરલોક જાય છે, કોણ કોની ઓળખાણ રાખે છે? હવે બીજા જ રૂપમાં કદાચ એ જ વ્યક્તિ આવી જાય તો આપણે એવા જ આદરથી સ્વીકારીએ ખરા? સ્વીકારીએ? માની લો કે કોઈ ગાયના રૂપમાં આવે અને ચીંગડા ભરાવતી હોય તો આપણે એ માનીએ કે આ ગાય છે, મારી પોતાની વ્યક્તિ છે. નહીં? શું કહેવા આવે? હા, તો પણ ના સ્વીકારીએ. અમારે બોરીવલીમાં એક માજી મળ્યા અને એ માજીનો દીકરો 60-65 વર્ષનો એ ગુજરી ગયો હતો અને માજી જીવતા ટનાટન હતા.
મા સતી નામ દેવાની ના પાડે છે, પણ બરાબર છે. એ માજી કહે કે ટાઈમ છે ને ત્યારે આવ્યા. કે દૂધનો સમય થાય, સવારે દૂધવાળો દૂધ દેવા આવે ને ત્યારે એનો સમય હોય કે આ ભાઈ ઘરમાં જ હોય, દરરોજ દરવાજો ખોલે અને દૂધની કોથળી કે તે વખતમાં બોટલો હોય એ આપે, અથવા તો પડીથી આપતા હોય જે રીતે. પણ એ સમય બરાબર દૂધવાળાને આવવાનો, અને પેલા ભાઈ ગુજરી ગયા પછી માજી વાત કરતા હતા કે બરાબર એ જ સમયે અમારા દરવાજા પર ટકોરા પડે. શું થાય? દરવાજા પર ટકોરા પડે દેખાય પણ ખરા. અને એમ થાય કે દૂધવાળો આવ્યો હશે, અને ખોલે તો પેલા ભાઈ દેખાય. કોણ? પોતાનો જ દીકરો. માજી તરત દરવાજો આમ ધક્કો મારીને બંધ કરી દે. શું કરી? બાજી હું ડરી જાઉં. હે ધક્કો મારીને દરવાજો, એ માજી પોતે કહેતા હતા, એ તો લગભગ 90 પહોંચવા આવ્યા હતા. એ કહે કે મા સતીજી, મને એમ થાય કે આ મારો જ દીકરો છે, પણ હવે એને અંદર આવવા દેવાય? ખબરાય? આવવા દેવાય નહીં? આમ કરે છે. ના હે શું કામ? ભૂત માને. શું માને? કે એ તો ગયા છે, એની તો સ્મશાન યાત્રા આ ઘરમાંથી જ નીકળી છે. હા, એમને તો જલાવી પણ દીધા છે. હવે એ તો એના એ જ રૂપમાં તો સ્વીકારવા તૈયાર એ સ્વીકારવું બહુ કઠિન છે. અને એ માજી કહેતા હતા, મા સતીજી, હું ધક્કો મારીને જલ્દી દરવાજો બંધ કરી દઉં, ડરી જાઓ. કહેવાનો આશય છે કે કેવા પડદા પડી જાય છે, કેવા ન શકાય. સ્વીકાર કેવા પડદા પડી જાય છે. વર્ષોના વર્ષો સુધી એ માએ જન્મ આપ્યો હોય, બાળપણમાં બધું પાલન પોષણ કર્યું હોય, મોટા કર્યા હોય, નવડાવ્યા હોય, ખવડાવ્યા હોય, બધું જ કર્યું હોય ને. અને કહે કે પછી તો આપણે ડરી જઈએ, એને સ્વીકારી ન શકીએ. 2-3 વખત બંધ કર્યું ને આવું? આવતા બંધ થઈ ગયા. હા, અને એવી રીતે ધક્કો મારીને 3 વાર બંધ કર્યો દરવાજો, 3 દિવસ સુધી. પછી પેલા ભાઈ આવતા બંધ થઈ ગયા. પણ કહેવાનો આશય છે, હા, બહુ મોટા ઘરના એ માજી હતા, અને અમને વાત કરતા હતા. અમે પણ ત્યારે તો નાના હોઈએ, એટલે સાંભળતા સાંભળતા એમ થાય કે એવું પણ બનતું હશે ખરું. મારે કહેવું છે કે પરભવ છે, અને પરભવમાં જે વ્યક્તિ જાય છે એ પોતાના કર્મો સાથે લઈને જાય છે. બરાબર? કોઈ સાપના રૂપમાં આવે તો સ્વીકારીએ આપણે? અન્ય કોઈ પણ રૂપમાં હે તો નથી ગમે તે રૂપમાં આવે. એ ભાઈ તો એ દરરોજ જેવા વસ્ત્રો પહેરતા હોય એવા જ વસ્ત્રોમાં, અને એ જ પોતે હાજર હોય એ રીતે આવતા હતા. અને છતાં પણ માજી પોતે સ્વીકારતા ન હતા. કહેવાનો આશય છે, આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. આ જે આચાર્ય શ્રી કહી રહ્યા છે, આ તો બધી મિથ્યાત્વીની માન્યતાઓ છે. એને આચાર્ય શ્રી કબૂલ કરે છે કે મેં એવા મિથ્યાત્વીઓની માન્યતાને સ્વીકારી, અને એના કારણે મારી દ્રષ્ટિ પણ એવી જ થતી ગઈ. આચાર્ય શ્રી હજુ પણ કેવા ભાવોને વ્યક્ત કરશે, અને એમાંથી મને તમને શું જાણવા.